દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરની આઈપીસીએલ કંપનીમાં આજે કામ અર્થે મજૂરી માટે ગયેલા એક 25 વર્ષીય યુવાન કામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે અને આના કારણે દોડધામ મચી છે। આમ કહેવાય તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ આઈપીસીએલની કંપનીમાં મજૂરી કામ અર્થે આ યુવાન ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચતાની સાથે જ ખળબળાટ મચી ગયો છે। શહેરના રૂપાપરી રોડ પર આવેલા ખેડૂતવાસમાં રામ રોહિતભાઈ રાઠોડ નામનો આ યુવાન છે તે કુંભારવાડામાં ખાર વિસ્તારમાં આવેલા આઈપીસીએલ કંપનીમાં મજૂરી કામ અર્થે ગયો હતો। રામ તેના મિત્ર સાથે શેડ પર પતરા ચડાવવાનું કામ કરી રહ્યો હતો અને અચાનક તેનું પગ લપસી જતાં તે જમીન પર પટકાવીને તેને ગંભીર ઇજાઓ પહોંચી। રામના ગળાના ભાગે પતરું પણ વાગ્યું હોવાની સમાચાર મળી રહ્યા છે અને હાલ તેની હાલત નાજુક માનવામાં આવી રહી છે। ઘટનાની જાણકારી હાલ જે ઇજાગ્રસ્ત યુવક છે રામ રાઠોડ તેના પરિવારજનોને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જે હોસ્પિટલ છે ત્યાં દોડી આવ્યા છે ને હાલ સટી હોસ્પિટલમાં રામ રાઠોડની સારવાર ચાલી રહી છે। ત્યારે આઈપીસીએલ કંપનીની ગંભીર બેદરકારી પણ મનાઈ રહી છે, કેમ કે કોઈપણ પ્રિકોશન વગર જે રીતે કામગીરી કરાવવામાં આવી રહી હતી તે એક શંકાના દાયરામાં આવતી દેખાઈ રહી છે। આ મામલાને લઈને જે રામ રાઠોડના પરિજનો છે તે શું કહી રહ્યા છે તે સાંભળો। નામ ભાવેશ ઉત્તમભાઈ બારી, કઈ જગ્યા રહ્યો? વિકાસ રૂપાપરી રોડ, ભાવનગર। શું બનાવ થયો મોટા ભાઈ? આઈપીસીએલમાં અમે વર્કર તરીકે કામ કરવા જતા પતરા મારવા ગયા હતા, સિમેન્ટ પતરું તૂટી જતા પડે છે। આ ભાઈ ફળિયાનું શું નામ? રામ રોહિતભાઈ રાઠોડ, કઈ જગ્યા રહી ભાઈ? આઈપીસીએલ કંપની। તમે આઈપીસીએલમાં કામ કરવા ગયા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગયા હતા કે ના કામ કરો? ભાઈ અમને તો કીધું હતું કામ કરવાનું। કોઈ કામ કરવાનું કીધું? સાહેબ સાહેબનું નામ આવડે? ચુડાસમા મનોજ ભરતભાઈ, ફેબ્રિકેશન। કાંઈ નહીં, પતરાને એવું મારતા હતા, જોખમવાળું કામ હતું અને ઉપરથી પડી ગયું, એના પતરું વાગી ગયું ડોકમાં। આઈપીસીએલ રામ 4-5 જણા। ના કાયમિકમાં નહોતા, કામ ખાલી કરવા ગયા હતા 4-5 જણા। આજે જ થઈ ગયા હતા। ના એવું કાંઈ હતું નહીં, કામ કરવા ગયા હતા। આપણે સાંભળ્યા ભાવનગરમાં આઈપીસીએલ કંપનીમાં કામ કરવા ગયેલા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચીને હાલ તેની હાલત ગંભીર મનાઈ રહી છે। તે બાબતે તેનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે ને હાલ ઇજાગ્રસ્ત યુવકના પરિવાર ચિંતામાં મુકાયો છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો